હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ છો. ન્યૂ બ્લોગમાં બધાનું સ્વાગત છે. અને તમે પણ મજામાં છો અને અમે પણ મજામાં છીએ. થોડી ઘણી તબિયત નરમ હતી પણ હવે થોડીક સારી થઈ ગઈ એવું લાગે છે. અને આપણે જો સવારમાં હાવેણી લઈ લીધી છે કેમ કે અત્યારે નોકરી પર જવાનું હોય. હવે ટાઈમ થોડોક મોડો થઈ જશે એટલે વાંધો નહીં. અહીંયા જો મસ્ત મગ બાફવા મૂકી દીધા છે સવારમાં, કેમ કે આજ છે ટિફિન લઈને જવાનું છે. હવે નોકરી પર ટાઈમ ચેન્જ થયો, પહેલી તારીખથી ટાઈમ ચેન્જ થાય. બધો નાસ્તો રેડી કરી નાખ્યો છે. જો અહીંયા મસ્ત આપણો રોટલો, અહીંયા મસ્ત આપણી ચા, વામેશ્વર પપ્પાનું શાક, રોટલી બધું રેડી કરી નાખ્યું છે. હવે નાસ્તો બેહો તૈયારી કરી નાખી છે. ઘરના બધા કામકાજ કરી નાખ્યા છે. જો અહીંયા બધે ક્લીન સાફ સફાઈ કરી નાખી અને હવે જઈશું નોકરી પર, કેમ કે મોડો ટાઈમ છે એટલે બધી સાફ સફાઈ થઈ જાય. વાસણ વાસણ બધું કમ્પ્લીટ જો આપણે ધોઈને કમ્પ્લીટ. ચાલો જો બધું કમ્પ્લીટ કરી નાખ્યું એ કામકાજ આપણું. અને હવે જવાનું છે નોકરી ઉપર, કેમ કે મોડો ટાઈમ એટલે બધું કામકાજ કરી જવું પડે. પાછા આવીને 3 વાગી જાય, 3-3:30 જેવું થઈ છે. એટલે હવે જઈશું ટિફિન લઈ લીધું. જો બસ તો આપણે ટિફિન પણ જુઓ પાપડ ને ડબરીમાં બધું ભરી લીધું, શાક ને રોટલી બધું ભરી લીધું છે. ને હવે જઈશું નોકરી ઉપર. ચાલો હવે આવશું, પાછા મળશું 3 વાગે કન્ટિન્યુ. ચાલો નોકરીએથી આવી ગયા છે ઘરે ને જરાક ફ્રેશ થઈ ગયા ને હવે કરશું આરામ. ને જો મિત્રના પપ્પા એડિટિંગ કરે. કાંઈ લાવ એડિટિંગ કામ ચાલુ છે ને? તું રે લીલું ઉતારેલું તે ઢગલા કરતે પછી અમારે શું કરવાનું? આખો દિવસ કરવાનું. ઈ જ કરવાનું ને. તો સસમાં લઈ દીધી છોકરાઓ સારું કર્યું નકર આંખમાં આંધળા થઈ જાય. આંધળા થઈ જાય. 24 કલાક ફોન જોયા રાખવાનો. છોકરાઓ વળી ઓલી લઈ દીધી ઓલી આ કેવો કાચ કહેવાય? શું કાળા થઈ છે ને? હા કારા થઈ છે એટલે કઈક કેવાતું હોય છે ગેલ નાઈટ ગેન નાઈટ જેવા. હાર વાલો જો ઈ ફોનમાં એડિટિંગ નું કામ કરશે ને આપણે ઘડીક આરામ કરશું ને. જો મહેમાન આજે આવવાના છે અમારા ઘરમાં મહેમાન. કોણ મહેમાન આવે ને તમને બતાવશું. આવશે તો અત્યારે તો હજી હાજે કોરાઈ કે આવશું, કેમ કે આપણે બપોર સુધી તો નોકરી હોય. હવે નોકરી પર ગયા હતા એટલે કે કાંઈ વાંધો નહીં, બપોર પછી આવશે. એટલે મહેમાન જો અત્યારે આવવાના છે એટલે ત્યાં મહેમાન આવે તો થોડો ઘણો આરામ કરી લે. કાંઈ એટલે શું કેવું? હા હાલો ઈ એડિટિંગ નું કામ હોય ને આપણે થોડો ઘણો આરામ કરીએ. ચાલો મહેમાન આવે પછી તમને મળાવીએ કે કોણ આવે. ચાલો તમને ચાલો 4:30 થવા આવ્યા છે અને વરસાદનું આગમન થઈ ગયું છે અમારે ગામમાં. ને વરસાદ એકદમ મસ્ત જો ચાલુ થઈ ગયો છે, ઠંડો ઠંડો પવન આવે છે. અને જો બારી હું વરસાદ આ સાઈડ આવે ને તો મિત્રો બારી બંધ કરી દીધી. જો વરસાદનું આગમન થઈ ગયું છે ચાલુ. એકદમ મસ્ત વ્યૂ આવે છે, ઠંડો ઠંડો પવન ગાયેલા. તો એ તો બહુ ઉપર ગયા તો છૂટે રીલ ઉતાર પાછા આવી વરસાદ પલળી ગયા, ઉતરી ગઈ અડધા પલળી ગયા તો આવતા રહ્યા. જો વરસાદ ચાલુ થઈ ગયો, ખબર નહીં હવે કેટલી વાર આવે. ફાઇનલી મિત્રો વરસાદ તો આવી ગયો. રાતે ન આવ્યો પણ અત્યારે આવ્યો. ગાયેલા હજી નથી આવ્યો. આ તો સાટ જ ચાલુ છે. ગાજે એટલો છે પણ આવે તો કેવાય ને. જો વાવ આમ ચડી છે વાવે. જો તાહી તાહું વાઈ ન જાય તો જો ચાલુ થઈ ગયો વરસાદ. જુઓ પગથિયા જુઓ બધા લીલા છાવ. જો મસ્ત મસ્ત જો મસ્ત વરસાદ આવી ગયો. બારિશ જુઓ, ઝાડવા પવન એટલો ચડ્યો છે. જુઓ અવાજ આવતો હોય છે. જુઓ ઝીણો ઝીણો વરસાદ આવી રહ્યો છે મસ્ત. આમાં પલરાય નહીં, આપને તો એલર્જી છે, તરત શરદી થઈ જાય. મિતુલા પપ્પા છે કેટલી કર જાવ એવું? ચાલો એને કાલ પ્રસંગ છે ને તો વાડી તમારી વાડીનું કામ આવી ગયું એટલે એ વરસાદ નહીં જાય છે બાઈને. આપણે જો હવે આરામ કરશું ફોન જોતા જોતા. ચાલો કન્ટિન્યુ. ચાલો આપણે અમારે ઘરે આવી ગયા છે મહેમાન. આમ જો મહેમાન આવતા આવે તો જ કામે લાગી ગયા. શું ભાઈ કામે લાગી ગયા કે? જો ની ભજીયાનો પ્રોગ્રામ ચાલુ કરી દીધો છે. હાલો ભજીયા ખાવા. અને આ મારા મોટા બેન જો સીતારામ. જો આ મારા ભાભુ, તમે વિડીયોમાં જોયા જઈશે ભાભુ ને. કા ભાભુ? સીતારામ. આ મહેમાન આવી ગયા ને. આ અમારા વિમલભાઈ છે, અમારા મોટા ભાઈ. આ અમારા બેન નો દીકરો. આ અમારા મોટા બેન, હંધાથી મોટા બેન. આ નહીં આપણે વિમલભાઈ ને હવાર કીધું તું વરસાદ લઈને આવવાનું છે. હા તો વરસાદ લઈને ન આવ્યા. વરસાદ લઈને કેમ ના આવ્યા? એવું છે. અડધા મહેમાન પલરીને આવ્યા પણ અહીંયા આવ્યા ને ત્યાં વરસાદ પડ્યો ગયો. આવ્યા ને ફૂકાઈ ગયો. મસ્ત ભજીયાનો પ્રોગ્રામ આપણે કરી નાખ્યો છે. મહેમાન આવ્યા છે તો ચાલો હવે ભજીયા બનાવી. આમ જો આ ભજીયાનો પ્રોગ્રામ છે ને અમારે ભાણે જ હોય ચાલુ કરી દીધો. બરોબર ને? અસલજી કંદોઈનું કામ કરે છે ને એ હેતલબેન પટમાં આવી ગયા છે.
કારણ કે આ એના વિના તો આ પાર પડે એમ છે જ ને. આ બધા આ માસી ભાણેજ ગમે તેટલું મથે ને પણ જ્યાં સુધી બોસ ન આવે ને ત્યાં સુધી જો એમ તો એક બોસ અહીં બેઠા છે પણ તો એનું હાલે નહીં. પારું બેન ખોટી વાત છે. જી હરોજ કરતા હોય એનાથી કામ થાય. જો બાબુએ મૂકી દીધું કામ. કેટલા વર્ષથી મૂકી દીધું બાબુ તમે કામ? આ રસોડા કરવાનું કામ કેટલા વર્ષથી તમે મૂકી દીધું? 15 વર્ષથી મૂકી દીધું. જો અમારા બાબુએ છે ને 15-17 વર્ષથી રસોડાનું કામ મૂકી દીધું પણ તોય એ બોસ તો બોસ જ કહેવાય ને. હે બરાબર ને. પણ અત્યારના અપડેટ બોસ હેતલબેન અમારે. અને અત્યારે જે તીર્થયાત્રામાં બસો જતી હોય ને એમાં અત્યારે અમારે હેતલબેન જાય એટલે છે ને એને તો અત્યારે લાઈવ પ્રોગ્રામ કહેવાય આના માટે આ બધું. કાં હેતલબેન બરાબર ને? કેટરસ છે તમારું કેટરસ છે ને હેતલબેન? શું કેટરસનું નામ શું છે? પ્રથમ કેટરસ. હાલો હેતલબેનને પ્રથમ કેટરસ છે. આપણે ફોન નંબર ને બધા આપી દઈશું. જો શેના પ્રોગ્રામ કરો તમે? એમને છે ને લગ્ન પ્રસંગ, સગાઈ, શ્રીમંત, બર્થડે, તીર્થયાત્રા પણ એ તો કેટરસમાં જ બધું આવી જાય ને પછી. હા અને અત્યારે જો અહીંયા આ માસી ભાણેજ મથે છે પણ આમાં છે ને થોડોક કંઈક ફોલ્ટી છે નકર હે ને આ ચેકિંગ આવે નહીં. ચેકિંગ આવ્યું છે ને એટલે કાંઈ કઈ છે મિસ્ટેક હમણાં જો થોડીક મિસ્ટેક નીકળશે અને હમણાં છે ને કાંઈક મિસ્ટેક નીકળે વિના રે નહીં. એમ તો બાબુ અહીં બેઠા એટલે લગભગ નહીં હોય પણ હવે તોય આપણે જોઈ શું કાંઈ વાંધો નથી ને. મસાલો બધો બરાબર બન્યો હે ને બાબુ? એ મસાલો બરાબર બન્યો હે ને? મસાલો ટેસ્ટી એમ તો તમારી દીકરીઓમાં કાંઈ ઘટે નહીં એમ કેવું પડે જ નહીં એમ. એ પારુબેન ખોટી વાત છે. એમાં બાબુના હાથ નીચે ઉછરા હોય હા એમાં કાંઈ ઘટે નહીં. હા શું હાલે બ્રિજેશ તારે? મોજ ને? તમને મામા ભાણેજને કીધું તું કે અહીં વરસાદ લઈને આવવાનું છે અને અમે અહીં કણે કોરે ધાક છે તો તમારે વરસાદ લઈને આવવાનો હતો. એવું થયું. જો વરસાદ રિક્ષામાં ભરીને જ આવ્યા હતા. અહીંથી ઓર્ડર હતો પણ એમ કહે છે કે અમે આટલા માંડ હમાણા રિક્ષામાં વરસાદ હમાણો નહીં એટલે એ લઈને નથી આવ્યો એમ. કાંઈ વાંધો નહીં. ચાલો હવે આપણે જો મંદિરે જવાનો ટાઈમ થઈ ગયો છે. 7:05 માથે થઈ ગઈ છે એટલે મહેમાન બેઠા છે અને એનો કાર્યક્રમ બધો ચાલુ છે. ત્યાં આપણે ભગવાનને મનાઈ આવી. અમારી નોકરી કઈ કહેવાય બ્રિજેશ? આપણી RMP રામજી મંદિરના પૂજારી. RMP મોટામાં મોટી નોકરી આપણી કહેવાય. RMP રામજી મંદિરના પૂજારી. બરાબર ને? ખોટી વાત છે? મ્યુનિસિપલ કોર્પોરેશન નોકરી નાની કહેવાય. બધી નોકરી નાની કહેવાય અમારી પાસે. હે બ્રિજેશ? હંધાઈ કરતા નોકરી અમારી મોટી. RMP જો ઈ ખોખરદર ગામના પૂજારી છે બ્રિજેશભાઈ અને હું પીપળિયા ગામના પૂજારી છે એટલે અમારી નોકરી હંધાઈ કરતા મોટી. રામજી મંદિરના પૂજારી RMP. આ તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય મિત્રો. નામ જો RMP ટૂંકું નામ અમારું. હે ખોટી વાત છે બ્રિજેશ? ચાલો વિમલભાઈ તમારે તો અમારે ઈ લાગુ ન પડે એટલે ન લાગુ પડે. જો મિત્રો હું તમને કહેતો હતો ને કે ચેકિંગ છે ને એ કાંઈક થોડુંક ફોલ્ટ કાઢશે એટલે જો ચેકિંગમાં આવે છે ને જો અમારે હેતલબેન બેસી ગયા છે અને જ્યાં સુધી એનો હાથ ન ફરે ને ત્યાં સુધી એને મજા નથી આવતી. હા કારણ કે એ અમારા માવતર છે. માવતર છોકરાનો ફોલ કાઢે. એ છોકરાનો ફોલ કોણ કાઢે? માવતર કાઢે. પારુબેન એ તો માવતર જ કહેવાય ને. નકામું છે આ એમ અધૂરું કહેવાય એમ. અને જો મરચા બનાવ્યા હે ને જો આ જમાવટ જ પાડી દો. એ બાબુ ભજીયા કેવા થયા છે? બટેટાવડા છે, મરચાના છે, ડુંગળીના છે, પતરીના છે. હાલો જો અહીંયા તો ભજીયા જો અહીંયા જમણવાર ચાલુ થઈ ગયો ને જો અહીંયા મસ્ત હે ને અમારે ભાણેજો પછી ભજીયા જ બને. મહેમાન ભજીયા કરવા માંડ્યા છે. આપણે મહેમાને નવરા જ ન થવા દીધા ભજીયા કરવા બેહાર દીધા છે. હે કેવા બન્યા? એક નંબર ને? તો તમે કંદોઈ જેવા અમાર ન બને અમારાથી. કા ભાઈ સાચી વાત ને? કંદોઈ જેવા નો જે મેઇન જેનો બરોબર ને કારીગર થી જેવું બન્યું હોય ને એવું આપણા જ ન બને. ન બને. હાલો જો હજી ભજીયા પ્રોગ્રામ ચાલુ જ છે. આ કરું ઉના થાય. હે વિમલભાઈ કેવા બન્યા?
તો શું ઘટે છે શું ઘટે બ્રિજેશ શું કીધું કાંઈ ઘટતું? એવરેજ જ મસ્ત ને તો હારું હાલો એ પાછો કેવા ભાઈના મસ્ત મસ્ત ગોળને ભાખરી હે ગોરને ભાખરી કેવા હે એનું જમવાનું જોવો હે કેવા ભાઈના આમ તો ભાઈ આમ જો આતાના છોકરા જો ફોન વગર તો ખાતા નથી અમારે હે મસ્ત મસ્ત કહી દે મસ્ત મસ્ત ઈ ફોન હોય ને તો છોકરા બોલે નહીં જાણ પૂછા ભાઈ. હે કેવા ભાઈના સારા હે કે એક નંબર ખાલી ખાવાનું એવું નહીં ટેસ્ટમાં કાંઈ ખબર નથી પડતી પણ તોય ચાલો હારો જોઈ જમવાનું ચાલુ છે ને અહીંયા જો હજી ભજીયા બને છે તો ભજીયા થઈ જાય પછી ગાંઠિયાના શાકમાં મજા આવી ને ગાંઠિયાના શાકમાં મજા આવી ને રોટલો ચોરીને ખાધો જો એને આપણે હારવાર છે ને ગાંઠિયાનું શાક ખાધું અને બાકી બધા ભજીયામાંથી અને જો હવે આ બધા છે ને ટેસ્ટિંગ વાળા તો હવે જ આવ્યા છે જો એ આપણને એમ કહેતા હતા ને કેવા લાગ્યા હવે તમે ખાવ ને તો ખબર પડે કેવા લાગ્યા હવે તમે અમને વ્યૂ આપો કેવા લાગ્યા એમ પાયલ કેવા લાગ્યા ભજીયા પણ એમ તો વરની માં બાપુ કહે ને કે વરની માને શું વરની માં જ વખાણે વરને કોણ વખાણે હા, વરને કોણ વખાણે વરની માં એટલે છે ને એ ભજીયાના વખાણ તો બે માસી ભાણે જ કરશે જ. કારણ કે એને જ બનાવ્યા છે એટલે આપણે તો કાંઈ બોલવાનું હા એમ ના આમ તો હારા બન્યા છે ના મસ્ત બન્યા છે પારુબેન આપણે ખોટા વખાણ નથી કરતા વખાણ આપણે હાંસા જ કરી હેતલબેન વખાણ હાંસા જ કરી ને માસી ભાણેજનું કામ સારું છે ને કારીગરમાં હાલશે ને તો આને તમે અમરનાથ લઈ જાઓ અમરનાથ લઈ જાઓ તમે હે કેટલો જો અમરનાથ જવામાં તમને કેટલો પગાર મળે એમ છે એમાં 10,000 એને 10 મળે એમ છે ને એમાંથી જો જો હવે થારી ભાંગીને વાઇટકો કેમ કરવું એને હવે જો હેતલબેન ને એમાં 10,000 રૂપિયા મળે એમ છે પગાર અને એમાંથી જો અમારા ભાણેજ બહુ છે ને 10,000 તો પગાર માગે છે હવે કેમ આમાં ભેગું કરવું હે બ્રિજેશ તમારે ભેગું કરી લેવું જ ભલામણ પણ અમારે ભેગું કેમ કરવું હે હેતલબેન ખોટી વાત છે મોટા પ્રમાણે પગાર મળે ને વિમલભાઈ તમને ભજીયા કેવા લાગ્યા એમ ને તમે ભલામણ હવે એલી બાજુ નથી થઈ ગયા ને વખાણો હોત વખાણો છો તો એલી બાજુ નથી થઈ ગયા ને તમે ભજીયા બનાવે એલી બાજુ નથી થઈ ગયા ને તમે વખાણો હોત એમ જો એટલે આ ફોલ્ટ પકડવા હાટું થઈને તો હું કેરનો વિડીયો લઈને બેઠો છું આ કીધું ફોલ્ટ ક્યાં છે એ કયો ને કારણ કે ડુંગળીના ભજીયા ઘટ્યા કારણ કે જે હતું ને એ ડુંગળીના ભજીયામાં જ હતું જમાવટ બધી બ્રિજેશ ક્યાં હતી ડુંગળીના આપણે તો આ હે આ જો ડુંગળીના આવ્યા ને તમારા ભાગમાં પણ એને ઘટ્યા એમ તમે કેટલા બનાવ્યા કઈ ખબર પડે માસી ભાણેજે શું કર્યું કઈ ખબર પડે એને ઘટ્યા એમ તમને પૂરે ઘરે ન ઉતરે ને ડાયટે સોઈટા ઓછા બનાવવાના આ સાચી વાત અને બાબુ કેમ ગાંઠિયા શાકમાં કેમ જમાવટ પડી ગાંઠિયા શાક કેમ કીધું ગાંઠિયા શાકમાં આપણે ભજીયા વખાણ નથી કરવાના બેયને આપણે બેયને ભજીયાના વખાણ નથી કરવાના જમાવટ પડી ગઈ બનાવ્યું તો દીકરીએ કયો તો મારી દીકરીએ બનાવ્યું ઈ બધાય ભલે ભજીયા વખાણ કરે આપણે ગાંઠિયા શાકના વખાણ એમ ને જો અને હવે પગાર આપણે થોડોક છે ને વધારી દઈશું પાયલનો કારણ કે ડુંગળીના ભજીયાનું કામ બહુ સારું છે કારણ કે ડુંગળીના ભજીયા પાયલ એવી રીતે બનાવે છે કે તમે 2 ભજીયા ખાઓ ને પછી તમને એટલા ભાવે પછી ભજીયા હોય જ નહીં થાળીમાં એટલા બનાવે છે એમ તમે વિચાર કરો તો પછી હોય જ નહીં થાળીમાં જો મિત્રો લાઈવ કોમેડી થઈ ગઈ છે અત્યારે અમારે બ્લોગની અંદર હેતલબેન જો કારણ કે
ભજીયા ડાઢે એવી રીતે ચડે ને ડાઢે તમે ખાવ ને આમ ભજીયું તમે લઈને મોઢા મૂકો ને મિત્રો તો આમ મોઢે ગળે વયું જાય પણ પાછા આમ જોવો ને થાળી તો ભજીયા ન હોય એટલે બનાવે છે કેટલા એ ખબર નથી પડતી પણ હવે પગારનો વધારો થઈ ગયો છે એટલે હવે આપણે બનાવાય કેમ એમ કેમ આજ ડુંગળીના ભજીયા કેમ ઘટ્યા હતા હવે મેન ધણી એટલે ઓડિયો ભોડિયો થાય જો પાર્ટી બદલાવી નાખી જો હેતલબેન આને રાજકારણ કહેવાય જો રાજકારણ કહેવાય શું કહેવાય રાજકારણ તાત્કાલિક પાર્ટી ફરે ને એને રાજકારણ કહેવાય જો આ તરત જ પાર્ટી ફરી ગઈ હવે આ ઓલું નગારું રાખીને બેઠા હોય તરત જ ફાનસમાં વહી જાય ને એવું કર્યું આ આપણે બીજી પાર્ટીનું નામ ન લેવાય વિડીયોમાં એટલે આપણે એમ કહેવાય જો પાર્ટી ફેરવી નાખી છે તાત્કાલિક પાર્ટી ફરી ગઈ હમણાં જો વખાણ થયા હોત ને તો ઈ આપણે ધજા લહેરા સમજ્યા પણ હવે આમાં હવે ઘઈટા છે ભજીયા તો કાંઈ કહેવાય નહીં મેન તણી હોત મેન તણી ખાધા વિના રહી ગયા એમ ઈ જોવાની ખોબી કેટલા ભજીયા બન્યા છે ભજીયા કેટલા બન્યા છે આપણે કિલો એક તો ડુંગળી લઈએ હતા તમે બધા સાક્ષીમાં છો ને કિલો એક ડુંગળી આવી હતી તો અને આ જો જે બનાવવાળા હતા ઈ ઘરધણી અને કારીગર ઈ રહી ગયા એટલે કેટલા ડુંગળીના ભજીયા બન્યા તમે વિચાર કરો હા અને બીજી બધી પડી છે એમને આવું છે બ્રિજેશ બધું એમ જો ડુંગળીએ ખુદે ના પાડી દીધી કે ખાવાવાળા વધી જશે ને અમારે કટિંગ થવું નથી અને ફેશિયલ બન્યા હતા મામા હાટું જો આ મામા બેઠા ને એના હાટું બન્યા હતા પણ મામાને પૂરા ભાગમાં ન આવ્યા આ મામા એક ભજીયું ખાધું ને પછી ગોતતા હતા ને તો એના હાથમાં ન આવ્યું એટલે આવું બધું છે જો મહેમાનની જમાવટ છે અમારે આ બધે ભાભુનો પરિવાર છે અમારા ભાભુનો કા તારા ભાભુનો પરિવાર છે ને અમારે જો એના ભાભુનો પરિવાર છે આ એના ભાભુ છે મોટા ભાભુ ને શું કે બા ભાભુનો પરિવાર છે આપો અને બધો જો આ એનો પરિવાર અને જમાવટ પાડી દીધી છે આ જમાવટ અમારે ઝાઝા વર્ષે અમારા ઘરે જોવા અમને મળી છે હેતલબેન ઝાઝા વર્ષે હો અત્યારના એમ કે મોટા મમ્મી કે મોટા બા કે મોટા બા તો દાદી હોય એને કહેવાય હા મોટા બા એ કહેવાય મોટા મમ્મી કહેવાય આ વાત સાચી તમારી એટલે જો એના મોટા મમ્મી છે આપણે એમ કહી હાલો ને મોટા મમ્મી છે અને આ મોટા મમ્મીનો પરિવાર જમાવટ પાડી દીધી પણ ડુંગળીના ભજીયા થોડીક અટકી છે કાલે જો હવે પાયલે કાંઈક મિસ્ટેક કાઢી શું પાયલ કયો તમે પણ એમાં ઈ ચટણી નો ખાય એનું કારણ શું હેતલબેન ચટણી વૈદ્ય નું કઈ કારણ તો છે ને જો એનું કારણ ભજીયા ડુંગળીના ભજીયા જો આવું બધું છે હાલો જમાવટ પાડી દીધી છે ચાલો કેવી મિત્રો મજા આવી ને બધાને આ બ્લોગ ની અંદર આ મજા જ આવવાની છે ઈ લોકો જોઈને પછી જોઈશે કે અમારું આવું બધું ઉતરી ગયું બ્લોગ માં કાંઈ વાંધો ચાલો મળીએ પછી મહેમાન અત્યારે અડધી રાતે જાય મહેમાન કઈથી રોકાઈ જાવ પણ રોકાતા નથી બાય બાય એવું આપડે બાકી પાર્ટી કા હવે તમે આવજો રોકાવા કાઈ વાંધો નહીં અમે આવી જાવ એમાં શું છે હાલો જો મહેમાન જાય છે તો બધાને રોકાવાનું કઈથી પણ રોકાતો નથી કે જાય છોકરા સ્કૂલ બધું હોય એટલે ચાલો વિમલભાઈ હા સીતારામ હર હર મહાદેવ જય ભોલેનાથ ક્યાં ગયા બાપુ આ સીતારામ બાપુ હાલો પાયલ હા સીતારામ પ્રથમ હાલો સીતારામ હાલો જય ભગવાન સીતારામ હા સીતારામ ચાલો આજ તો કેટલાય બધા મહેમાન આવી ગયા હતા મહેમાન ભેગી બહુ મોજ પડી ગઈ અને બહુ આમ જમાવટ પડી ગઈ એવું કહેવાય અને જાજા વર્ષે જાજુ વર્ષ થઈ ગયું લગભગ 10-15 વર્ષ પછી અમારા ઘરે આવ્યા હતા મહેમાન તો આવ્યા અને બધાને મોજ મસ્તી કરીને બહુ મજા આવી તો તમને બ્લોગ જોવાની પણ મજા જ આવશે તો ચાલો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મળશું કંઈક નવા બ્લોગ સાથે મહાદેવ